રાજકોટના કાલાવડ રોડ પર આવેલ મખમલી મેદાનમાં ક્ષત્રિય મહિલા રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। રાસોત્સવમાં સજ્જડ સુરક્ષા સાથે સંપૂર્ણ પારિવારિક માહોલમાં પરંપરાગત પોશાકમાં ક્ષત્રિય ગિરાસદાર બહેનો ગરબે રમશે। નિર્ણાયકો દ્વારા 3 ગ્રુપમાં કુલ 12 પ્રિન્સેસ પસંદ કરવામાં આવશે। 9 દિવસ પછી 108 પ્રિન્સેસ વચ્ચે મેગા ફાઇનલ રાસોત્સવ યોજાશે તેમજ 2000 થી વધુ ક્ષત્રિય ગિરાસદાર બહેનો જગદંબાની આરાધના રૂપ રાસ ગરબા લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે। આ અંગે સમગ્ર માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ક્ષત્રિય ગિરાસદાર કમિટીના સભ્યોએ પૂરી પાડી હતી। ક્ષત્રિય સમાજના વર્ષોથી અમે રાસ ગરબા કરતા જ હોઈએ છીએ। આ વખતે 9 દિવસ તમામ અમારી સંસ્થા અને તમામ સમાજે એક નક્કી કર્યું છે અને એક 9 દિવસ સયાજી હોટલની પાછળ ત્યાં 9 દિવસ બહેનો દીકરીઓ માટે રાસ ગરબા અમે આયોજન કરી રહ્યા છીએ। આકર્ષણનું કેન્દ્ર ક્ષત્રિય સમાજની માન મર્યાદા અમારી જે છે એ એક બીજા સમાજને અને હિન્દુત્વને એક જાગૃત કરવા માટે એક ત્યાં આયોજન કરવામાં આવ્યું છે અને 5 થી 6000 બહેનો અહીંયા એ રાસ રમી શકે એવી અમે સગવડતા કરી છે। જોવા માટે પણ વ્યવસ્થા કરેલી છે અને અમે ફ્રીમાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો માટે ફ્રીમાં ત્યાં રમી શકે એવું આયોજન છે અમારું। ફાયર સેફટી પોલીસની બધી અમે એની મંજૂરી સાથે જે કાંઈ સરકારના કાયદા છે એ મુજબ અમે એનું અરજી અમે કરેલી છે અને સેફટી પૂરેપૂરી અમે કાળજી રાખી એ રીતે આયોજન અમારું કરેલું। આયોજનમાં અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સાથે ભક્તિબા જેઠવા, સોનલબેન ગઢવી, સાજિદ ખાન અને અનેક કલાકારો સાથે અમારું આયોજન। અમારી માન મર્યાદા અને એક હિન્દુત્વને જાગૃત કરવા માટે અહીંયા તમે આ ગરબા જોશો તો તમને ખ્યાલ આવશે એ સમયે કે એક હિન્દુત્વ અને એક લોકોને એક મેસેજ જાય કે ક્ષત્રિય સમાજના રાસ ગરબા માન મર્યાદા જે અત્યારે જે આ બનાવ બને છે એમાં ખાસ લોકોએ એ આ વસ્તુ જોશે તમને ખ્યાલ આવશે કે માન મર્યાદા સાથે ક્ષત્રિય સમાજના રાસ ગરબા બહેનો દીકરા ડિસિપ્લિન સાથે